Good morning. Praise the Lord. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ખરેખર જે પ્રભુની આપણે ઉપાસના કરીએ છીએ, જે ઈશ્વર પિતાની ઉપાસના કરીએ છીએ, જે તમારા અને મારા ઈશ્વર છે, જેમના લોહીમાં તમે અને હું ખરદાયેલા છે, હવે જેમણે આપણને આજના દિવસને તકના રૂપમાં અને આજના દિવસનો આપણા જીવનમાં સૌથી પહેલો મોટો ચમત્કાર દેખાડ્યો છે કે તમે અને હું જીવતાઓની ભૂમિ પર છે, એ પણ સાજા, ભલા અને તંદુરસ્ત. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વરની આપણે સ્તુતિ કરીએ, આપણા પ્રભુ, આપણા પરમેશ્વરની આપણે સ્તુતિ કરીએ કે જે તમારા અને મારા ઈશ્વર છે, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી, જે આલ્ફા ને ઓમેગા છે અને જે અનાદિકાળથી અનંતકાળ સુધી સદા સર્વદા એવા ને એવા જ ઈશ્વર છે, જે કોપ કરવે ધીમા અને દયા કરવે ઉતાવળા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ત્રિએક પિતામાં માનનાર આપણે આજે સવારમાં આપણા ઈશ્વરનું ભજન કરીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને પિતાના વાલા દીકરાના નામમાં તમારું ને મારું તારણ થયું છે, આપણા પાપોની આપણને માફી મળી છે, આપણને અનંત જીવનનો માર્ગ મળ્યો છે. આનંદ સાથે આજના દિવસમાં આગળ વધીએ. એ છેલ્લા દિવસ સુધી આપણે આવી જ રીતે રોજે રોજ, દરેક કલાકે, દરેક મિનિટે, દરેક પળે, દરેક સેકન્ડે આપણે પ્રભુની સાથે જોડાયેલા રહીએ. રખીને પ્રભુનો એ માન્ય દિવસ આવી જાય અને છેલ્લું રડ સિંગડું વાગે અને આપણે બધા જ પ્રભુમાં જોડાયેલા હોય, અંત સુધી આપણે જોડાયેલા હોય, આપણું તારણ થાય અને આપણું રૂપાંતર થઈ જાય. પ્રેઝ ધ લોર્ડ. આપણે વાદળોમાં, ગગનમાં ઉચકાઈ જઈએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું પુષ્કળ સુંદર વચન પુરાણિયમ 28 અને 6 આપણા માટે આ મહિનામાં આપણને મળ્યું છે. હાલેલુયા. પ્રભુનું વચન પુરાણિયમ 28 અને 6 કહે છે, તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. હાલેલુયા મીન્સ આપણે જ્યાં જ્યાં આપણે કાર્યરત છે, આપણે જ્યાં જ્યાં આપણે કાર્ય કરી રહ્યા છે, જે આપણે કામો આપણા હાથમાં લીધા છે અને આપણે એને નિભાવી રહ્યા છે, પૂરા કરવાને માટે જઈ રહ્યા છે, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તમે અને હું આપણા પ્રભુના નામમાં સફળ અને આશીર્વાદિત થવાના છે. હાલેલુયા. અને ઈશ્વરનું વચન પારખેલું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુનું વચન જેના માટે તેઓ પોતે કહે છે કે તે ફોકટ જશે નહીં. તેઓ કહે છે મારા પર વિશ્વાસ કરનારા, મારા પર ભરોસો કરનારા, તેમની લાજ જશે નહીં. આમેન, પ્રેઝ ધ લોર્ડ. અને માટે આજે સવારમાં પણ બિયા વગર, ગભરાયા વગર પ્રભુ ઈસુના પવિત્ર અને બુલંદ નામમાં આજની સુંદર સવારમાં આગળ વધીએ. પરિસ્થિતિ ઘણી બધી વાર આપણી વિરુદ્ધમાં હોય, કેમ કે જ્યાં આપણે વસીએ છીએ, જ્યાં રહીએ છીએ, એ તો જગત છે. હજી આપણે પ્રભુની સાથે ઉચકાઈ ગયા નથી. હજી આપણે આ સંસારમાં જીવન જીવી રહ્યા છે, આપણે મનુષ્ય દેહમાં છે. અને જેમ પિતાની ઈચ્છા પૂરી કરવાને માટે પુત્ર આપણા પ્રભુ ઈસુ, આપણા ઉદ્ધારક તારનાર, તેમણે તેમની ઈચ્છા પૂરી કરવાને માટે જે પ્રમાણે બધું સહન કરવું જોઈએ એ પ્રમાણે સહન કરીને, જેમ પિતાની ઈચ્છા તેમને કચડવાની હતી યશાયા 53 પ્રમાણે, એમ તેઓ ત્યાં વધસ્તંભ પર કચડાઈ ગયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ કે પિતાના વહાલા દીકરાએ તમારા ને મારા પર પ્રેમ કરીને અને પિતાની આજ્ઞા પૂરી કરવાને માટે, માનવાને માટે
એ બધું તેમના જીવનમાં થવા દીધું. આપણે તો એક મિનિટ, થોડી વાર, થોડો સમય કે થોડા દિવસ કે થોડા અઠવાડિયા કે થોડા મહિનાઓ પર આપણે એ દુઃખો સહન કરી શકતા નથી. જાણે આપણે એવું વર્તન કરીએ છીએ જાણે આપણે કંટાળી ગયા છે, થાકી ગયા છે, પ્રભુ આપણા જીવનમાં છે જ નહીં. જાણે પ્રભુએ આપણને તરછોડી દીધા છે, મૂકી દીધા છે. અને ખરેખર આપણે આપણા હૃદયોમાંથી ઘણી બધી વખત એવી બાબતો ઉચ્ચારીએ છીએ કે જાણે એ ઈશ્વરને, આપણા દેવને કંટાળો લાવે અથવા દુઃખ પહોંચાડે એવું તમારું અને મારું વર્તન હોય છે. હા, તમારું અને મારું એવું વર્તન હોય છે કે જેના દ્વારા આપણે ઈશ્વરને ફરીવાર દુઃખી કરીએ છીએ કે જેમણે પોતાનો વાલો દીકરો તમારા અને મારાથી પાછો ન રાખ્યો. તેમને ખાતર આપણે થોડું પણ દુઃખ સહન કરી શકતા નથી. જો પ્રભુ તમને ને મને દુઃખમાં રાગે છે તો એ આપણને તૈયાર કરવાના માટે છે, આપણા લાભ માટે છે. તે સમયમાં પણ તેઓ આપણને આશીર્વાદ આપે છે, તે સમયમાં પણ તેઓ આપણું રક્ષણ કરે છે, આપણી સંભાળ રાખે છે, આપણને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપે છે. એવા સમયમાં પણ તેઓ આપણને મૂકી દેતા નથી અને સમય પર તેઓ આપણું રક્ષણ કરે છે. આટલી કાળજી સાથે જાણે આપણે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે છતાં પણ આપણે બૂમો પાડીએ છીએ. કડવી વાત છે વાલા મિત્રો, કડવી વાત છે. તમે જુઓ, જ્યારે એલિયા કહે છે કે હવે તો બસ, બહુ થયું, મને તમે લઈ લો, અને પિતા એના માટે દૂતને મોકલીને 2 વાર એને ખોરાક મોકલે છે, પાણી એક ચંબુમાં અને રોટલી મોકલે છે. અને ખોરાકના પ્રતાપથી 40 દિવસ અને 40 રાત ચાલીને એ પ્રભુના પર્વત પર જાય છે. સમા કરજો, એલિયા થાકી ગયા હતા. બસ ઇઝબેલે જ્યારે જાહેર કર્યું કે હવે હું તને એ પ્રબોધકોના જીવોમાંનો એક તને કરીશ આવતીકાલે આ સમયે, અને ત્યાંથી એ જીવ લઈને નાસે છે. વાલા મિત્રો, પર દેવ એના સુધી પહોંચવાને માટે, એમને મળવાને માટે, એમની સમ્મુખ ઉભો રહેવાને માટે તેને ત્યાં લાવે છે. પહેલા એને ખોરાક અને પાણી પૂરા પાડે છે, જે બળ દ્વારા એ ઈશ્વરના પર્વત સુધી જાય છે. વાલા મિત્રો, તમને અને મને પણ આજે એ જ પરમેશ્વર છે, તેમના વાલા દીકરાના લોહીમાં તમે અનુકરણેલા છે. પ્રભુ આપણને પણ આપણા દુઃખના સમયમાં મૂકી દેતા નથી, છોડી દેતા નથી, તડછોડી દેતા નથી. એવા સમયમાં પણ તેઓ આપણી સંભાળ રાખે છે. ગુલામીના સમયમાં પણ દેવ તેમની પ્રજાને કહે છે, વધો અને આગળ વધો, ભણો અને તમે એ દેશને માટે, તમે દેશમાં તમે રહો અને ત્યાં તમે વૃદ્ધિ પામો. હેને, પરણાવો, વૃદ્ધિ પામો અને દેશને માટે પ્રાર્થના કરો. તમારા લીધે એ દેશ આશીર્વાદિત થશે. દેશમાં તમને આશીર્વાદ મળે, એ દેશ આશીર્વાદિત થાય. 70 વર્ષની ગુલામીના સમયમાં પણ દેવ એમને મોકી દેતા નથી, છોડ દેતા નથી. પ્રેઝ ધ લોર્ડ. સો આજે સવારમાં તમે દુઃખી છો, હતાશ છો, નિરાશ છો, ચિંતિત છો, તો એક બાબત યાદ રાખજો કે તમને ઈશ્વરે નથી મૂકી દીધા, હજી પણ એ તમારી સાથે છે. અને જ્યારે કહી રહ્યા છે, મારા દીકરા, મારી દીકરી, તો બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આપણે આ સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ તમને ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ પ્રભુ. આજની સુંદર સવારને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે મારા બિછાનામાંથી પ્રભુ, અમે મારા પગ પ્રભુ જમીન પર મૂક્યા છે પ્રભુ.
હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમે અમારા પગોને જમીન પર મૂક્યા છે પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. પ્રભુ આજની અમારા જીવનમાં, આજના દિવસમાં જે શરૂઆત છે પ્રભુ, એને તમે આશીર્વાદિત કરો. હા પ્રભુ, તમે અમારો કંટ્રોલ લો અને પ્રભુ આજનો દિવસ અમારે જે પ્રમાણે પસાર કરવાનો છે, જે પ્રમાણે અમારે તમારામાં રહીને આગળ વધવાનું છે, ને જે પ્રમાણે પ્રભુ તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા તમને શોભે એ પ્રમાણે અમારે આગળ વધવાનું છે. એમાં તમે અમને સહાય કરો, મદદ કરો, દોરવણી આપો, તમારી કૃપા રાખો, દયા રાખો, તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો. વિશેષ પ્રભુ તમે અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. અમારાથી થયેલા જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા સર્વ પાપોને માફ કરો. અને પ્રભુ હમણાં જ રાઈટ નાઉ તમારો નવો અભિષેક આપો, તમારો નવો સ્પર્શ આપો. અરે પ્રભુ અમારા માર્ગોને પાતળા કરો, ક્ષમા કરો, શુદ્ધ કરો. અરે પ્રભુ આજે તમે અમને એવા બનાવો કે પ્રભુ અમે ઘણા બધા લોકોને માટે આશીર્વાદનું કારણ બનીએ. પ્રભુ તમે અમને એવા બનાવો કે ઘણા બધા લોકોને માટે અમે તમારી સમક્ષ મધ્યસ્થતા કરી શકીએ. ઘણા બધા લોકોના જીવનો બચી જાય તેના માટે પ્રભુ આજે અમારી સેવાઓને પ્રભુ અને પ્રભુ અમારા નાના નાના કામોને તમે આશીર્વાદિત કરો. અમારી નાની ટોળીને પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ અમારા કુટુંબને તમે આશીર્વાદિત કરો. અમારી સેવાને પ્રભુ પિતા અને પ્રભુ તમામ એ લોકો જેઓ તમારા નામથી ઓળખાય છે આ જગતમાં, પૃથ્વી પર, સર્વને પ્રભુ તમે આશીર્વાદ આપો, તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપો. અને પ્રભુ સર્વ દ્વારા તમારો મહિમા પ્રગટ થાય એવું તમે થવા દો રાજા. જ્યાં જ્યાં તમારા લોકો વસે છે પ્રભુ, ત્યાં તમારી ઉપરની શાંતિ ઉતરી આવે એવું થવા દો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, દયા કરો, દયા કરો પ્રભુ, દયા કરો અને તમારી કૃપાથી ભરી દો પ્રભુ. જે કંઈ પ્રભુ આજે સવારમાં અમારા જીવનમાં મુશ્કેલીઓ છે પ્રભુ, આર્થિક પ્રશ્નો છે, બીમારીઓ છે, હા પ્રભુ જાત જાતની માંદગીઓ છે, નિરાશા છે, હતાશા છે, અમારા પ્રશ્નો છે પ્રભુ. અને પ્રભુ ગુચ્છવાડાઓ ભરેલું પ્રભુ જીવન છે પ્રભુ. ઘણા બધા પ્રશ્નો એવા છે જેનું કોઈ નિરાકરણ નથી. અને ઘણી બધી જગ્યાએ પ્રભુ ક્યાંથી શરૂઆત કરવી એ સમજ નથી. ત્યારે પ્રભુ પ્રાર્થના કરી છે સર્વ જગ્યા પર તમે મહિમા પામો, દરેક જગ્યાનો કંટ્રોલ તમે લો. અને જેમ અને જે પ્રમાણે એ જગ્યાઓ પર તમારી કૃપાની જરૂર છે, દયાની જરૂર છે, સાજાપણાની જરૂર છે, મદદની જરૂર છે, સહાયની જરૂર છે પ્રભુ, આગળ વધારવાની જરૂર છે પ્રભુ, રસ્તા ખુલ્લા કરવાની જરૂર છે પ્રભુ પિતા, તમારો સ્પર્શ આપવાની જરૂર છે પ્રભુ, તમારા પવિત્ર આત્માના સામર્થ્ય ભર દેવાની અગત્યતા જ્યાં જ્યાં પ્રભુ અત્યારે તમારા લોકોને સામર્થ્યની પ્રભુ અગત્યતાની જરૂર છે, ત્યાં સર્વ જગ્યાઓ પર પ્રભુ તમારી કૃપા થવા દો. તમારા લોકો પર પ્રભુ તમારો આત્મા ઉતારો પ્રભુ. તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. અને જાણે પ્રભુ અત્યાર સુધી તેઓ દુઃખમાં, હતાશામાં, નિરાશામાં, ચિંતામાં, આર્થિક પ્રશ્નોમાં, માંદગીમાં ચાલ્યા છે, પણ પ્રભુ હવે પ્રભુ એમાંથી તમે એમને બહાર કાઢો અને તમે એમનું જતન કરો પ્રભુ. તમે તેમનું આંખની કીકીની પેઠે પ્રભુ આજે પ્રભુ જતન કરો પ્રભુ. તેમની સંભાળ લો, કાળજી લો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપો. તેમની જોબને આશીર્વાદિત કરો, તેમના બિઝનેસને આશીર્વાદિત કરો, તેમના આવકના રસ્તાઓને આશીર્વાદિત કરો પ્રભુ. તમે તેમને લગ્ન જીવનનો આશીર્વાદ આપો, તેમને બાળક ધનનો આશીર્વાદ આપો. જેમની પાસે કોઈ જોબ નથી પ્રભુ, તમે તેમને જોબ આપો પરમેશ્વર. જે ઘરોમાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો છે પ્રભુ, ત્યાં પ્રભુ તમારી શાંતિ સ્થાપો. અને પ્રભુ વાસમાંથી તમે એમને બહાર કાઢો પ્રભુ. જે જીવનો પ્રભુ તૂટવાની અણી પર છે, જે જીવનો નવેસરથી તમારી સાથે શરૂઆત કરવા માંગે છે, સર્વ જગ્યાઓ પર તમારો મહિમા થાય પ્રભુ, એ પ્રમાણે તેઓ કરી શકે એવી તમારી કૃપા થવા. જેમની સાથે અન્યાય થયો છે પરમેશ્વર, છેતરપિંડી થઈ છે પરમેશ્વર, પડાવી લેવામાં આવ્યું છે પ્રભુ પિતા, અને પ્રભુ જાત જાતના કાગળો પર, ડોક્યુમેન્ટ્સ પર સહીઓ કરાવી લેવામાં આવી છે પ્રભુ, ત્યારે પ્રભુ એવી જગ્યા પર અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે કંઈ તેમણે ગુમાવ્યું છે તમે તેમને પાછું આપજો. વિધુરો, વિધવા બહેનો, નાતો, મન,
બુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો. વિદેશ જવાના માટેના તમામ રસ્તા ખુલ્લા કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય એવું થાવ તો. તમારી સેવિકાઓના બંને મકાનો વેચાઈ જાય પ્રભુ એવું થાવ તો. પ્રભુ તમારા સેવકના પ્લોટનો પ્રશ્નો તમે દૂર કરો, અને જે કંઈ જેમણે ગુમાવ્યું છે, નાણાં ફસાયા છે પ્રભુ, તો એ સગળું તેમને પાછું આપો અને ફસાયેલા નાણાં પર તમે તેમને પાછા આપજો. દરેક સેવક અને સેવિકાઓની સેવાને આશીર્વાદિત કરજો પ્રભુ. અમારી સેવા માટે પણ તમારી આગળ નમી જાય છે. છેલ્લી બાબત વાહનના રૂપમાં જે અમારા માટે અશક્ય છે તેને તમારા હાથમાં સોંપે છે કે તમે એના માર્ગને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. મારા સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા. અને વોટ્સઅપ, યુટ્યુબ, ફેસબુક અને બુધવાર અને શુક્રવારની સંગતોના રોજના રેકોર્ડિંગ દ્વારા તમે મહિમા પામો, તમે એને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને રોજે રોજ ઘણા બધા આત્માઓ અમે જીતી શકીએ એવું થવા દો. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, શેર કરવાના માટે, વિશ્વાસથી આગળ વધારવાના માટે પ્રભુ પિતા તમે પૂરા પાડજો પ્રભુ. દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. દિવસમાં તમે અમારી સાથે રહેજો. હમણાં સુધી હું થયેલી ભૂલોને માફ કરજો, અને સાંજે ફરીવાર તમારો વચન ગતિ લઈ લાવજો. માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલના નામમાં આ બાબા આટલું સાંભળો, દેવ આપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.